વલસાડ જિલ્લામાં ફરીવાર નશાના કારોબારનો પર્દાફાશ થયો છે। નેશનલ હાઈવે નંબર 48 પર વાગલધરા પાસેથી ઝડપાયું એમડી ડ્રગ્સ। વાહન ચેકિંગ દરમિયાન યુવક પાસેથી મળ્યું 14 ગ્રામ એમડી ડ્રગ્સ। રૂપિયા 1,40,000ની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે। આરોપી મુંબઈના મલાડનો રહેવાસી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। મુંબઈથી ડ્રગ્સ લઈને વડોદરા જઈ રહ્યો હતો આરોપી, તે જ દરમિયાન તે ઝડપાયો। સંવાદદાતા સચિન કુલકર્ણી આ આખી ઘટના વિશે વધુ વાત કરી રહ્યા છે। સચિન, હાલના શું અપડેટ? આજે નેશનલ હાઈવે છે 48 નંબર, એમાં વાગલધરા પોલીસ જે ચેકિંગ કરી રહી હતી તે સમયે કારને રૂટીન ચેક કરતી વખતે તેમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે। 1,40,000 જેટલી આ ડ્રગ્સની કિંમત થઈ છે અને એમાં જે આરોપી હતો તેની ધરપકડ કરી પોલીસે તપાસ શરૂ કરી છે। ખાસ વાત એ છે કે 3 દિવસ પહેલા ગુજરાત એટીએસે જે મહારાષ્ટ્ર ગુજરાતની સરહદ છે તે એક હોટેલમાં ડીલિંગ કરતા એમડી ડ્રગ્સના જથ્થા સાથે 4 આરોપીઓને પકડી પાડ્યા હતા અને 25 લાખની જેટલી માતબાર રકમનો આ ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો। એટલે કે ક્યાંક ને ક્યાંક વલસાડ હવે એમડી ડ્રગ્સને લઈને હોટસ્પોટ બનતું હોય અથવા તો અહીંયાથી વહન થતું હોય તેવું પણ એક અંદાજો માનવામાં આવી રહ્યો છે। અત્યારે પોલીસ આ નેટવર્કનું ઊંડાણ સુધી જવા માટેના પૂરતા પ્રયાસો કર્યા છે। એમડી ડ્રગ્સ જે લાવવામાં આવ્યો હતો એ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો, કારણ કે જે ગાડી છે સુરત તરફ જતી હતી, એટલે કે માનવામાં આવે છે કે એ કોઈ મેટ્રો સિટીનું કનેક્શન પણ આમાં બહાર આવે અને જે લાવવામાં આવ્યું હતું એ મુંબઈ તરફથી લાવવામાં આવ્યું હતું। આ બધા તમામ જે પાસાઓ છે તેને લઈને વલસાડ પોલીસે પણ તપાસ શરૂ કરી છે। સાથે સાથે જે 3 દિવસ પહેલા જે ડ્રગ્સ પકડાયેલું હતું તેમાં આઈટીએસ ખુદ તપાસ કરી રહી છે। એટલે કે આ બંને જે ડ્રગ્સ પકડાયા હતા એના છેડા, એના તાર એક સાથે જોડી શકે એવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। બિલકુલ, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહેશું। તો મુંબઈથી ડ્રગ્સ લઈને વડોદરા જઈ રહ્યો હતો આરોપી અને તે જ દરમિયાન આ કારોબારનો પર્દાફાશ થયો છે, પરંતુ નશાનો આ કારોબાર ક્યાં સુધી ફેલાયેલો છે તેને લઈને વધુ ખુલાસા ભવિષ્યમાં થાય તેવી પૂરી શક્યતા।